વડોદરાના પદનામિત સાંસદ હેમાંગ જોશીએ અગ્નિકાંડના મૃતકોના પરિવારજનોને સહાય કરશે. જીતની લીડ જેટલા નાણાં મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવશે. વડોદરામાં 5.82 લાખ વૃક્ષોનો ઉછેર કરાશે. પર્યાવરણ દિવસ હોવાથી આજે વૃક્ષારોપણની શરૂઆત કરાશે. લોકોની સમસ્યા જાણી તેનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરીશું. લોકોએ ભાજપ અને મારામાં વિશ્વાસ રાખ્યો તે બદલ તેઓએ આભાર વ્યક્ત કર્યો છે. લોકોની આશા અપેક્ષા પર ખરા ઉતરવાનો પ્રયાસ કરીશું. હેમાંગ જોશીએ 5.82 લાખ કરતા વધુ મતોની લીડથી જીત મેળવી છે. લોકસભાની ચૂંટણીના ગઈકાલે પરિણામ આવ્યા અને એના બીજા દિવસે જે ચૂંટાયેલા સાંસદ સભ્ય છે શું કરી રહ્યા છે એના માટે થઈને અમે પહોંચ્યા છીએ વડોદરાના સાંસદ સભ્ય હેમાંગભાઈ જોશી જોડે. ભવ્ય વિજય થયો છે, મોટી લીડ પણ મળી છે. એમની સાથે વાત કરી. હેમાંગભાઈ, વીટીવી તરફથી ખૂબ શુભેચ્છા. શું કરી રહ્યા છો? આજનો પ્રથમ દિવસ કેવી રીતે શરૂઆત? જી, આપને જણાવું તો એક કાર્યક્રમની દ્રષ્ટિએ જો આજે કોઈ પ્રથમ કાર્યક્રમ મેં કર્યો હોય તો એ ગઈકાલે જ મેં આપના સમક્ષ બે સંકલ્પ મેં જાહેર કર્યા હતા કે જેટલી મારી લીડ વડોદરાની જનતાએ આશીર્વાદ રૂપે મને આપી છે 5,82,126, તો આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. આપના માધ્યમથી સર્વે વીટીવીના દર્શકોને પણ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવું છું. અને આ જે લીડનો આંકડો છે એટલા જ વૃક્ષો વડોદરામાં વાવવા માટે હું નિમિત્ત બનું. વિવિધ સરકારી સંસ્થાઓ, કોર્પોરેશન, જિલ્લા પંચાયત, નગરપાલિકા તથા વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી આ સંકલ્પ આપણે પૂરો કરી અને હરિયાળું વડોદરા બનાવવાનો પ્રયાસ કરીએ એ માટેનો એક મારો મેં સંકલ્પ લીધો છે. અને બીજો એના માટે જ આજે સવારે કોર્પોરેશન ખાતે સયાજી બાગમાં વૃક્ષારોપણનો કાર્યક્રમથી મેં મારા દિવસની શરૂઆત કરી અને ખૂબ આનંદ થયો. સર્વે સાથે મળી અને એ વૃક્ષને વાવ્યું. અને સાથે બીજો સંકલ્પ આપણા રાજકોટના જે મૃતકો છે એમના સંવેદનાના ભાગરૂપે અમે લોકોએ કોઈપણ પ્રકારની ઉજવણી કરવાનું ટાળ્યું કાલે. અને જે પ્રકારે સાદાઈથી તમામ અમારા કાર્યકર્તાઓ અને આગેવાનોએ મને શુભેચ્છા પાઠવી અને જે સંયમ જાળવ્યો એ બદલ હું એમનો આભારી છું. અને જે લીડ મને મળી છે એ લીડ જેટલી જ રકમનું યોગદાન મુખ્યમંત્રી રાહત નિધિમાં આજે હું કલેક્ટર સાહેબને સુપ્રત કરવા જઈ રહ્યો છું આપણા રાજકોટના તમામ મૃતકોના પરિવાર માટે. અને આ બે સંકલ્પથી આજે મારા દિવસની મેં શરૂઆત કરી છે. અને આગળ પણ અમુક તીર્થ સ્થાનો છે, અમુક ધર્મ સ્થાનો છે, એમની આજે મુલાકાત હું લેવાનો છું. સંતોના આશીર્વાદ લેવાનો છું. સંતોના આશીર્વાદ, નેક કામ છે, પર્યાવરણ અને રાજકોટના મૃતકોને સહાય રાશિવાળી વાત. કેટલો આનંદ છે આજે આ રિઝલ્ટ આવ્યું છે, ગઈકાલે જે પરિણામ મળ્યું? અપેક્ષિત હતું આટલી લીડ કે જે લીડ મળી છે? જી, મને પહેલા દિવસથી હું કહેતો હતો કે વડોદરાના કાર્યકર્તાઓ અને મતદાતાઓ આ બે ફેક્ટર એવા છે કે જેના ઉપર મને આંખ બંધ કરીને ભરોસો હતો. અને જે આપણે ધાર્યું હતું એ થયું છે એ બાબતનું મને પણ ખુશી છે અને વડોદરાના તમામ આગેવાનોને પણ એ બાબતની ખુશી છે. અને જે રીતે ગુજરાતમાં સારું જ્યારે પ્રદર્શન વડોદરા કરતું હોય તો એક કાર્યકર્તા તરીકે આપણને અનેરો આનંદ પણ હોય. એટલે હું આભારી છું વડોદરાના તમામ મતદાતાઓનો અને કાર્યકર્તાઓનો કે આટલી જંગી બહુમતીથી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની સરકારને ત્રીજી વખત દિલ્હીમાં બેસવા માટેનું આપે જે એક જનાદેશ આપ્યો છે, આ જનાદેશની અંદર વડોદરામાં પણ વિકાસના સારા કાર્યો થાય એ માટેના મારા વિનમ્ર પ્રયાસો રહેશે. ભાઈ, આટલી મોટી લીડ આપી છે, કદાચ ગુજરાતમાં ત્રીજા નંબરે છો લીડમાં. જવાબદારી પણ વડોદરા માટેની વધી જાય છે. શું પ્લાનિંગ છે વડોદરાના નાગરિકો, વડોદરા શહેર જિલ્લા માટે? જી, આપને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતની અંદર ત્રીજા ક્રમાંકે અને સમગ્ર દેશમાં ટોપ 10ની અંદર વડોદરાની લીડ આવેલી છે. અને ખૂબ સુંદર એક અનુભૂતિ થતી હોય કે જ્યારે આટલી સુંદર પ્રમાણમાં આશીર્વાદ જ્યારે જનતાના મળે ત્યારે જનતાની પણ જે અપેક્ષાઓ અમે પ્રચાર દરમિયાન જનતાએ અમારી સમક્ષ મૂકેલી, ક્યારેય પ્રચાર અમારો વન સાઇડેડ ના હતો. અમે એમની સાથે સંવાદ કરતા, એમના પણ પ્રશ્નો સાંભળતા અને એ તમામ પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે આવે, તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પદાધિકારીઓ, હોદ્દેદારો સાથે સારું કુશળ સંકલન સધાય અને સંકલનના ભાગરૂપે વધારેમાં વધારે ઝડપ ગતિથી વિકાસના કાર્યો થાય એ માટેનો મારો પ્રયાસ રહેશે. હેમાંગભાઈ જોશી, વડોદરાના સાંસદ, નવા સાંસદે પ્રથમ દિવસથી જ
જે પોતાનું કામ છે શરૂ કરી દીધું છે. પોતાને જેટલી લીડ મળી છે એટલી સંખ્યામાં વૃક્ષો વાવવાના વડોદરામાં સંકલ્પ છે અને એનું કામ પણ શરૂ કરી દીધું છે. આ સાથે જ જે રાજકોટમાં અગ્નિકાંડ થયો અને એમાં જે મૃતકો છે એમને સહાય માટે પોતાને જે લીડ મળી છે એટલા નાણાં મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવાના છે. વડોદરાના સાંસદે જીત્યા પછીના બીજા જ દિવસથી પોતાની કામગીરી છે શરૂ કરી દીધી છે અને પોતાની સંવેદના વડોદરા અથવા તો રાજ્યના નાગરિકો સાથે છે. સાથે જ વડોદરાને હરિયાળું બનાવવાની નેમ વ્યક્ત કરી છે અને એની કામગીરી પણ શરૂ કરી દીધી છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.